તમે કોઈ નબળા માણસ પાસે બેસો ને 3 કલાકનું ફળ નાશ થાય. બધી રીતે સારું. ભગવાનની પૂજા કરે, રોજ તિલક કરીને આવે, હાથમાં માળા, ભગવાનમાં રુચિ. પણ માણસો નબળા કેવા ને આ કે હવે ભગવાનના મંદિરે શું જાવું, ભગત શું થાવું. હવે ભગવાનના મંદિરમાં જ ગયા છે, હવે માળા ફેરવાથી કાંઈ ભગવાન મળી જતા છે? આવા માણસો આખો દિવસ ભગવાનની ભજન કરે અને પછી એક ક્ષણ ખાલી આવા માણસ સાથે તમે બેસી જાવ ને બધું ફેલ. આખો દિવસ મંદિરમાં બેઠા હોય, જેવા બહાર આવ્યા આવા માણસની સંગતિ થાય નહીં. સંગ કરો તો પાનભાઈ એવા નરની કરજો જે તમને ભગવાન સુધી પહોંચાડી શકે. સંગ કરો તો પાનભાઈ એવા નરની કરજો જે તમને ભગવાન સુધી પહોંચાડે. બીજું નબળા માણસ સાથે રહેવા માંડ્યો અને નબળા વિચારો કરવા લાગ્યો. ધીમે ધીમે ભગવાનની ભક્તિ છૂટી ગઈ. નબળા માણસ પાસે બેસી પછી નબળા વિચારો આવે. મંદિરે જવાનું બંધ થયું, સવારમાં પૂજા કરવાનું બંધ થયું. ઓલા કે તોય અમારું હાલે છે, તારું જેમ ચાલે છે મારું હાલે છે. નબળા માણસના વિચારો અંદર ગ્રહણ કર્યા. તો સારા માણસ બે જણા આવી ઓલા નબળા માણસને સમજાવે તો એમ કે તમે ભલે મંદિરમાં જાઓ, આખો દિવસ કથા સાંભળો, પણ અમારી સામે બેસી જાઓ, તમે 3 પ્રશ્નના જવાબ ન આપી શકો. આમ કરીને એના મનમાં પોતે મોટા માનવા લાગ્યા. પછી આ ધર્મનો વિરોધ કરવા લાગ્યા. ઘણા લોકો આપણા સત્ય સનાતન ધર્મનો વિરોધ કરે. હવે એને 5 શ્લોક તમે પૂછજો, એને ખબર નહીં હોય ને આપણા ધર્મનો વિરોધ કરવા લાગે. ખબર કાંઈ હોય નહીં કયો ધર્મ ને શું કહેવા માંગે છે. આપણા ધર્મનો વિરોધ કરે છે. અરે આ સનાતન ધર્મ આદિ અનંત છે. ભગવાનનું પ્રાગટ્ય થયું છે, આ પૃથ્વીનું પ્રાગટ્ય જ્યાંથી થયું છે ત્યારથી સત્ય સનાતન ધર્મની સ્થાપના થઈ છે. ભગવાનનો અવતાર જ પહેલો સત્ય સનાતન છે. સનત કુમારોના જે અવતાર હતા એ જ ભગવાન સનાતન ધર્મ છે. ભગવાન પોતે સનાતન છે અને એ ધર્મ એની છત્ર છાયા આપણે મળી છે. આનાથી મોટો ધર્મ કોઈ નથી. ખાલી હિન્દુ કે એવું નથી, બધા લોકો એમ કહે છે તમારા ધર્મમાં જે મહાનતા છે એ કોઈ ધર્મમાં નથી. એવો આપણો ધર્મ હિન્દુ ધર્મ છે. ખોટા વિચારો મનમાં પ્રવેશ કર્યા અને બધું ધીમે ધીમે નાશ પામતું. ત્યાં સુધી ભજન હતું, મન વધે તો ધન વધે અને ધન વધે તો તપ વધે. ધન સારું આવ્યું હોય ને તો તમને થાય સારા કામમાં મૂકવું છે. પણ જેને મન ઘટી જાય પછી મન ઘટે તો મહેમાન આવે એ નહીં. અહીંયા એનું મૃત્યુ થયું છે. બીજું નામનું બ્રાહ્મણ અંતે સામતી યાગતી જેવી મતી હોય ને, નબળા માણસ સાથે બેઠો હતો એટલે યમના દૂતો આવ્યા. તે ભલે ને ગમે એટલા મંત્ર બોલ્યો પણ તે છેલ્લે અંત સમયે રામ કઈ આવત નહીં. તે રામનું નામ ન લીધું. બીજું વિશાળ બન્યો છે. ચુનચુલાએ તપસ્વી નારી હતી. માં જગદંબા જેના બેનપણી હતા. કારણ કે આ તો દુષ્ટ હતી પણ ચુનચુલા તો ધર્મ પ્રેમી હતી. મહાપાતકી ચુનચુલા શિવલોકમ ગચ્છતિ. પિશાચ થયો છે એટલે એને શરીર નથી, ભટક્યા ગયા છે. આપણે કેમ તમારા પિતૃ ભટકે છે, ઘણા લોકો ભટકવું એટલે સ્થિર નથી, એને શરીર નથી એટલે ભટક્યા ગયા. એટલે શ્રીમદ ભાગવત કથામાં વાસ લાવે અને કે આ વાસની અંદર પિતૃ નિવાસ કરે.
સ્થિર થાય અને કથાને પ્રાપ્ત થાય. માં જગદંબાએ આજ્ઞા કરી કે દેવી તમે કામ કરો, હું મોક્ષ નથી આપી શકતી, પણ તમે શિવની કથાને સાંભળો. અને તુંબુર નામના એક બ્રાહ્મણને બોલાવ્યા છે. કથામાં બતાવ્યું છે તુંબર કથા કહે છે, પણ તુંબર કથા કહેતા કહેતા કહે છે કે હે માં જગદંબા, તમે મને ધન્ય કર્યો છે, તમે મને શિવની કથા આપી છે એટલે હું ધન્ય બન્યો છું. બધી કથા તો મને આવડે છે, પણ મને જો શિવની કથા કરાવી હોય ને તો માં જગદંબાની કૃપા છે, કેવળ જગદંબાની કૃપાથી મને શિવની કથા મળી છે. આ ગુરુજી શિવની કથા કરી છે. માતા તમારી કૃપાથી મને કોઈ પણ વસ્તુની હવે કામના બાકી નથી. ગતિ કરાવે છે. હવે તો બહુ ખરાબ લખ્યું છે. કથાના આસન કરતા ઊંચા આસને બેસીને કથા સાંભળે છે એને દોષ લાગે છે. સુતા સુતા કથા સાંભળે છે એને દોષ લાગે છે. કથા એવી છે ને અત્યારે તો બહુ સારું કહેવાય. ઘણા ને સામે ટેકો મળી ગયો હોય ને પછી કથામાં એવું સરસ મજાનું આવતું હોય તો એવી નીંદ આવી જાય. મારું પોતે હોય તો દેજો ટેકો, વાંધો નહીં. હારા મૂકે છે મજબૂત છે વાંધો નહીં. ઘણા કે બાપુ ગાયને અમને બહુ મજા આવે એ તો નીંદર આવી જાય. નકર તો અમે સાંભળવું તો આવી એમાં ગાય છે એમાં સૂર મળી જાય છે. એમાં હું પણ સમાધિમાં વહી જાઉં. પાછા એમ છે એને પોતાને માન બનાવે સરખી ઊંઘ થઈ